ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા બોટમાં આવ્યા પછી કેવી ફિલિંગ આવે તો જોઈ શકો છો મિત્રો. આ બોટનો નજારો છે. ચારી બાજુ બોટું પડ્યું છે, અટાણા બરફ ડીઝલ લે છે ને જવાની તૈયારીમાં છે મિત્રો. ને આ કાળિયો પબલા ખાય છે, જોઈ શકો છો મિત્રો. આપણા કાકાનો છોકરો છે, આપણો ભાઈબંધ. આ બત્તી ને ફત્તી ને છે, આ આપણા ફાધર છે. આપણે ફાધરની બોટે આવ્યા હતા. આ આપણે બોટનું જીપીએસ છે, જમીને લખેલ છે ને એ આપણું બોટનું જીપીએસ છે. બોટમાં જીપીએસથી ખબર પડે કે ક્યાં બંદર જવાય, બંદરનું લોકેશન ક્યાંથી પકડી શકાય. તો આપણા ફાધર ખોલે છે બોટનું લોકેશન ખોલીને આપણે બતાડે છે કે એમાં જીપીએસ નંબર મારવા પડે તો આપણે એનો છેડો મળી જાય. એ આધારે આપણે હાલવું પડે, લોકેશન આધારે. આપણે મેપમાં કેમ જોઈએ એની વાળું જ હોય છે. આ બોટનો અટાણે કામગીરી ચાલુ છે મિત્રો. બરફ ડીઝલ લે છે પછી નીકળવાનું છે મિત્રો. આપણે પહોંચી ગયા બોટે જ. આપણે આવ્યા હતા બોટે રખડવા, પપ્પાને આવ્યા હતા બીડીયું દેવા આવ્યા હતા મિત્રો. તો મેં એવું સોચ્યું કે આપણે એક બ્લોગ શૂટ કરી લઈએ. આપણો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ બારાબારનો નજારો તમને દેખાડું કેવો છે, જોઈ શકો છો મિત્રો. આ પાણી અટાણે ભર થાય છે, ફૂલ પાણી ભરાય છે ત્યારે બોટ નીકળી જશે મિત્રો. તો બોટે ફાઇનલ પૂગી જ ગયા મિત્રો. આ બોટ છે, જોઈ શકો છો મિત્રો. બોટનો નજારો જોઈ શકો છો મિત્રો તમે. કે કેવો લાગ્યો તમને બોટનો નજારો? ફાઇનલી મિત્રો તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા.